સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 18/7/2026 રોજ ફરિયાદી જગદીશભાઈ રમેશભાઈ ડાબસરા જાતે કોળી ઉવ 31 રે સાપર મૂળ કુકાવાવના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ જાહેર કરેલી કે તેના ભાઈ લાલજી ઉર્ફે લાલાભાઈ રમેશભાઈ ડાબરિયાને તેની સાથે મિત્ર એવા નીતિનભાઈ રમણીકભાઈ મકવાણા રે ભંડારીયા ગામની સીમ મૂળ બોરડી સમઢિયા વાળાઓએ લાકડી વડે મોઢાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાવેલ હોય, જે અનુસંધાને સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક BNS કલમ 103(1) GPA કલમ 135 મુજબની FIR રજીસ્ટર કરવામાં આવેલી અને અમારા રાજકોટ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચનાથી તાત્કાલિક સુલતાનપુરના D સ્ટાફ તથા PI આરોપીને શોધવા માટે ટીમો જુદી જુદી બનાવેલી હોય અને આ કામનો આરોપી નીતિન રમણીક મકવાણા રે ભંડારીયા ગામની સીમ વાળાઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આમ ટૂંકા ગાળામાં આરોપીને અટક કરવામાં આવેલા છે. આ બનાવ એવો છે કે આ બંને જે આરોપી નીતિન રમણીક મકવાણાએ ભંડારીયા ગામમાં સીમમાં જે ભાગ્યું વાવવા રાખેલો હોય ત્યાં બંને બેઠા હોય અને આ જે મરણ જનાર છે ભૂંડા બોલી ગાળો બોલતા અને તેની જે આરોપીની માતા પણ હાજર હોય ભૂંડા બોલી ગાળો નહીં કહેવાનું કહેતા આ કામનો આરોપી એકદમ ઉશ્કેરાય છે, મોઢાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા લાકડી વડે કરી મોત નિપજાવેલ છે અને આ ગુનાની તપાસ સુલતાનપુર PI ખાચર ચલાવી રહ્યા છે અને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે.